બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો પહેલા અમદાવાદમાં એક આઈએએસ થનાર યુવાને પ્રશ્ન પૂછેલો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના શાંતપણામાંથી, પોતાના અનુભવ પરથી અને શાસ્ત્ર કથિત અભિપ્રાયથી બહુ સ્પષ્ટપણે તે વખતે ઉત્તર આપેલો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનના અંતે મૃત્યુ તો નિશ્ચિત છે, પણ જીવન જીવવાના 5 હેતુ છે. પહેલો હેતુ છે એ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજો હેતુ છે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નૈતિકતા અને પ્રામાણિકતાથી કરવું. ત્રીજો હેતુ છે અન્યને મદદરૂપ થવું, સહકારની ભાવનાથી સમાજમાં જીવવું. ચોથો હેતુ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, અને પાંચમો હેતુ છે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 હેતુ થી જીવન જીવાય તો જીવનમાં સફળતા અને સદગુણો પ્રાપ્ત થાય. આ વાત પણ કઠિન છે, પણ દુર્લભ નથી. થોડા વિચારથી, પોતાના અભિગમો અને વર્તનમાં થોડા પરિવર્તનથી, થોડા સંત સમાગમથી અને સત્શાસ્ત્રના વાંચનથી આવા પ્રકારનું એક ઉન્નત જીવન, આવું સંતોષયુક્ત જીવન, આવું પ્રેરણાદાયી જીવન આપણે જીવી શકીએ છીએ. કારણ કે ભગવાને આપણને 70 થી 80 વર્ષનું જીવન આપ્યું છે. એ જીવનના અંતે આપણને તો સંતોષ થવો જોઈએ ને. આપણે જ્યારે આપણા જીવનના અંત સમયમાં હોઈએ ત્યારે તો આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ કે યસ, આઈ લીવ્ડ માય લાઈફ, કે હું મારું જીવન જીવ્યો. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે બતાવેલી આ વાત, પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા શીખવેલી આ વાત, અને આપણા મહાન ઋષિકારોએ, આ ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રમાં પોતાના અનુભવથી કીધેલી આ વાત એ આપણા જીવનમાં દ્રઢ થવી જોઈએ. આ પ્રમાણે આપણે ન જીવીએ તો ઇટ્સ અ ડોંકી લાઈફ, ડોગ લાઈફ અને કેટ લાઈફ. એ પશુ જેવું જીવન થયું. આમ તો પૃથ્વી ઉપર રોજ 24 કલાકમાં 1.5 લાખ લોકો આવીને જાય છે. એટલે કે દર સેકન્ડે 2 લોકોનું મૃત્યુ થાય છે. 24 કલાક એટલે 86,000 સેકન્ડ, લગભગ 1.5 થી 1.25 લાખ લોકો દરરોજ પૃથ્વી ઉપરથી જાય છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 600 સેકન્ડ થઈ, 900 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. ટોળે ટોળા પૃથ્વી ઉપર રોજ આવે છે, અને ટોળે ટોળા પૃથ્વી ઉપરથી રોજ જાય છે. એટલે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર ખાતે પ્રદર્શન શરૂ થતા પહેલા જ બહુ જ સુંદર શિલ્પ મુકાયેલું છે. એક વ્યક્તિ પથ્થરમાંથી પોતાની જાતને ઘડી રહી છે. એમાં નીચે બહુ જ સુંદર વિચાર લખ્યો છે, જે આપણે બધાએ દ્રઢ કરવાનો છે. સુંદર, પવિત્ર, સંતોષયુક્ત, સફળ જીવન જીવવા માટે એમાં લખ્યું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. માણસ છે પોતાના સુખનો ઘડવૈયો છે. પછી લખેલું છે યુ આર ધ સ્કલ્પ્ટર, યુ આર ધ ચીઝલ. તમે તમારા જીવનના ઘડવૈયા છો. તો 1.5-2 લાખ લોકો પૃથ્વી ઉપરથી રોજ વિદાય લેતા હોય, એમાંના એક હોવું એ તો સાહજિક અને રૂટીન છે. પણ આપણને સંતોષ થાય, આપણે કંઈક સમાજને આપીને જઈએ, આપણા જીવનમાં સુટેવો, સુસંસ્કારો એ દ્રઢ કરીને રહીએ, એને જીવન જીવ્યા કહેવાય. તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજે આ કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. હવે આપણે બધા જ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવીએ છીએ. સંતાનોને આપણે શિક્ષણ સારું આપીએ છીએ, ઘર બાર વ્યવહાર બરોબર ચલાવીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને કહેવાનો અર્થ એ હતો કે આપણે આપણા પરિવારને સંસ્કારિત કરીએ, એ આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવી કહેવાય. બાકી પૈસે ટકે વ્યવહારે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ તો આપણે આપણા પરિવારનું ખૂબ સારું ધ્યાન રાખીએ છીએ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા પરિવારને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. તમે કદાચ 3-4 વર્ષ પહેલા વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થઈ, એ તમે જોઈ હશે. મુંબઈના એક અતિ ધનાઢ્ય વ્યક્તિ 20,000 કરોડનું એમ્પાયર એમને પોતાના સંતાનને આપ્યું. દીકરાને લંડનમાં ભણાવેલો, અમેરિકામાં ભણાવેલો.
અને જે કંઈ પછી ઘરમાં ઘટનાઓ બની, દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યાં મુંબઈમાં નેપેન્સી રોડ ઉપર એક 2 BHK ફ્લેટ ભાડે આપી દીધો. એક રસોઈયો, એક ડ્રાઈવર આપી દીધો. અને એને રોતા રોતા પોતાની આ સેલ્ફી વિડીયો જાહેર કરેલી. 20,000 કરોડનો વેપાર ધંધો એ પોતાના સંતાનને આપ્યો, પછી સંતાને બાપને આ પરિસ્થિતિમાં મૂકી દીધો. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા. અને એ સંસ્કાર જ્યારે એની કમી હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે આપણી પ્રથમ સાંસારિક જવાબદારી છે અને મુખ્ય એ છે કે આપણે આપણા પરિવારજનોને સારી રીતે સંસ્કારિત કરીએ. એ જીવનમાં સફળતા અને મૂલ્યોની વાત છે. તમે તમારા સંતાનોને નાનપણથી નૈતિકતા, પ્રામાણિકતાના પાઠ શીખો. નાનપણથી એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ કેળવાઓ. નાનપણથી એને શિસ્ત અને પરિશ્રમના પાઠો શીખવાડો. નાનપણથી એમને અભ્યાસ માટેનો પ્રેમ અને સમાજ સેવાનો આદર એ શીખવાડો. એ આદર્શ નાગરિક તરીકે તમે એનું ઘડતર કર્યું કહેવાય. એ આપણી સાંસારિક જવાબદારી છે. તમે તમારા સંતાનોને એન્ટરટેઇનમેન્ટ માટે થિયેટરમાં લઈ જાઓ, રિફ્રેશમેન્ટ માટે બગીચામાં લઈ જાઓ, ખરીદી માટે મોલમાં લઈ જાઓ, એની ના નથી, પણ કોક દિવસ એને મંદિરમાં પણ લઈ આવવા, જેથી એને આધ્યાત્મિક સંસ્કારો પડે. કોઈ દિવસ એને અનાથાશ્રમમાં પણ લઈ જવાય, એટલે ખબર પડે કે મારા જેવા જ બાળકો એવા છે આ પૃથ્વી ઉપર કે જેને મા બાપ નથી. હું ભાગ્યશાળી છું કે ભગવાને મને મા બાપ આપ્યા છે, એટલે કે એમની છત્રછાયામાં મારો ઉછેર થઈ રહ્યો છે. કોક દિવસ એમને હોસ્પિટલમાં પણ લઈ જાય એટલે ખબર પડે કે જીવનમાં આવું શારીરિક દુઃખ પણ હોય. તો along with entertainment, you need to give your children enlightenment and enrichment. મનોરંજનની સાથે એની બૌદ્ધિક સમૃદ્ધિ વધે, એની ઇમોશનલ વેલ્થ એટલે કે આંતરિક સમૃદ્ધિ વધે. એની માટેનો જે પ્રયત્ન કરવો એ આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ. એમાં મુખ્ય સંદેશામાંનો એક અગત્યનો સંદેશ કે તમે તમારા સંતાનોને, પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એની માટે સમય આપવો પડે, એને સંસ્કાર પ્રદાન કરવા પડે, એને શ્રદ્ધા કેળવાવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આપણા સમાજમાં ગરડાગરની વાત નથી. શ્રવણ અને નચિકેતાની સંસ્કૃતિ છે, જ્યાં મા બાપની સેવા કરવી એ આપણી ગળથૂથીમાં છે. છતાં પણ સમાજમાં આટલા બધા ગરડા ઘર છે, ઓલ્ડ એજ હોમ્સ. સમાજમાં ત્યાં ગરડા ઘર કાઢી નાખવા માટેનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત પોતાના અનુભવ પરથી ઉત્તર આપ્યો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં વિચરણ કરેલું. એમના જીવનકાળ દરમિયાન એમને 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરેલી. લોકો એમને વ્યક્તિગત, પારિવારિક, વ્યવહારિક પ્રશ્ન માટે પત્ર લખતા, એવા 7.5 લાખ પત્ર પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. એટલે 45 વર્ષ સુધી 1971 થી 2016 સુધી રોજના 70 પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. 1300 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. પૃથ્વી ઉપર કદાચ કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે 45 વર્ષના ગાળામાં 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કાર કેન્દ્ર, કમ્યુનિટી સેન્ટર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ ઊભા કરે અને સમાજને એની ભેટ આપે. એ કાર્યાન્વિત હોય, સફળતાપૂર્વક સંચાલન કરતા હોય, એટલે કે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી છે. દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ, દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી અથવા મળવી. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, અક્ષરધામ, એ નક્કી થવું.
એ જમીન છે એ લીગલી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવી. પછી આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ કરવાના. બીએપીએસ એક એનજીઓ છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એટલે ફંડ સમાજમાંથી ઊભું કરવાનું. પછી એ જગ્યાએ ખાતવિધિ થાય. એ ખાતવિધિ પછી ટેન્ડર્સ જે ડિશ આઉટ થાય, એમાંથી ટેન્ડર નક્કી થાય, એટલે એ પ્રમાણે બાંધકામ શરૂ થાય. જે કંઈ બાંધકામ કરવાનું એ બાંધકામ પૂરું થાય અને એનું ઉદ્ઘાટન સમારોહ થાય. 5-7 વ્યક્તિઓ જે એકદમ સમર્પિત જોઈએ સંસ્થા ચલાવવા માટે મળી જાય. બીજી 5, 15, 25, 50 વ્યક્તિઓ જે પેડ જોઈએ મળી જાય અને સંસ્થાનું ઉદ્ઘાટન થાય અને સંસ્થા સમાજ સેવામાં રત થઈ જાય. આ જે મેં તમને વાર્તા કરી એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે પૂરી કરી. 45 વર્ષ. તમારામાંથી એ ઘણા શ્રેષ્ઠીઓ બેઠા હશે. કોઈ એક સંસ્થામાં ટ્રસ્ટી હશે, કોઈ 2 સંસ્થામાં હશે, કોઈ એક સંસ્થાના પ્રમુખ, ખજાનચી કે સેક્રેટરી હશે. તમને ખબર પડતી હશે કે સાંજ કેવી રીતે પડે છે, સંસ્થા ચલાવવા માટેના નાના મોટા પ્રશ્નો કેટલા ને કેવા હોય છે. 1300 સંસ્થાઓ વન મેન શો પ્રમુખ સ્વામી મહારાજે ચલાવી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. જે અંગ્રેજીમાં કહેવત છે કે an organization is a length and shadow of its leader. કે સંસ્થા શું છે? પોતાના નેતાનો એક લાંબો પડછાયો. એ જે અંગ્રેજી કહેવત છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સાર્થક હતી કે બીએપીએસ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજનો એક લાંબો પડછાયો હતો. આવું નેતૃત્વ એમને પૂરું પાડ્યું. સાથે સાથે અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. તમારા 2 સંતાનોના ઉછેર કરવા હોય તો પણ તમારા દીકરા દીકરી 18-20 વર્ષના થાય ને કોલેજમાં ભણતા હોય ત્યાં સુધીમાં તો મા બાપ તરીકે તમે 10 એક વખત આમ હાથ પછાડીને બોલી ગયો કે આના કરતા તો તું ખાલી જગ્યા પૂરો, આની કરતા તો તું, અને પછી આપણે ઘણા બધા વાક્ય બોલીએ છીએ. અમને 1200 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. કોઈ સાથે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય કોઈ પ્રકારનો પહેલા પૂર્વે કોઈ સંબંધ નહીં. જ્ઞાતિ જાતિ અલગ હોય, ભણતરનું સ્તર અલગ હોય, ફેમિલી બેકગ્રાઉન્ડ અને કલ્ચર જુદું હોય. આદિવાસીમાંથી પણ સાધુ થયા, અમેરિકાની હાર્વર્ડમાંથી 2 MBA થયેલા એ પણ સાધુ થયા. એ બધાને ભેગા રાખવા, એક રેણી કેણીમાં રાખવા, એક સિસ્ટમમાં ચલાવવા એ સામાન્ય વાત નથી. આ 1200 સંતો છે, એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 જેટલા સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગમાં ભણેલા છે. આ નામ જ હું બોલ્યો યુનિવર્સિટીમાં તમારા બધા ઘણા તો પહેલી વાર સાંભળ્યા હશે. આ બધી આઈવી લીગ્સ છે અમેરિકાની. ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, નાસા અને ગૂગલમાં કામ કરીને આવ્યા છે. આ મેં તમને એટલા માટે કીધું કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ચાલ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું ફાવેલું જતું, ચાલેલું જતું, ગોઠવાયેલું જતું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં 3 વાત જોઈ. એક એમના વ્યક્તિગત જીવનની પવિત્રતા, બીજું એમની સમાજ માટે નિસ્વાર્થ સેવા ભાવના, અને ત્રીજું ભગવાન પ્રત્યેની નિષ્કામ ભક્તિ. આ 3 જોઈને અમે લોકો અહીંયા આવ્યા છે અને 55,000 સ્વયંસેવકો અહીંયા આવ્યા છે અને આજે લાખો હરિભક્તો છે. આ પ્રમુખ સ્વામી મહારાજનો થોડો બેકગ્રાઉન્ડ મેં તમને એટલા માટે કહ્યું કે તમને પ્રમુખ સ્વામી મહારાજે જે ઉત્તર આપેલો એ ઉત્તરમાં કેટલી સાર્થકતા છે, કેટલી સત્યતા છે તમને ખબર પડે. પ્રશ્ન શું હતો? ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે સમાજ સેવા તો આપણે બધા કરીએ છીએ, પણ સમાજમાં જે ઘરડા ઘર છે કાઢી નાખો તેની માટેનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસનો એટલો અનુભવ, જનજીવનનો એટલો બધો અનુભવ, ત્વરિત પોતે અનુભવ પરથી બોલ્યા કે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો તમે કાઢી નાખો એટલે ઘરડા ઘર એની જાતે નીકળી જશે. બાળકો નાના હોય ત્યારે માતા પિતાને એની માટે ટાઈમ ના હોય, પછી બાળકો મોટા થાય ત્યારે માતા પિતા માટે સમય ના કાઢે. એટલે પોતાની સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી પડે. અને સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી એટલે કે સંસ્કારિત કરીએ આપણે આપણા પરિવારજનોને, તો કેટલી મોટી વાત બને.
2007ની સાલમાં બીએપીએસ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. તે વખતે લંડનનો એક યુવાન દીક્ષિત એનું મુખ્ય મંચ ઉપરથી પ્રમુખ સ્વામી મહારાજે સન્માન કરે. એ દીક્ષિતને નાનો હતો ત્યારથી સંકલ્પ હતો કે મારે ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી ભણવી છે, અને એ પણ ઇંગ્લેન્ડ અને યુરોપની નંબર 1 યુનિવર્સિટી રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી. પોતે ટેલેન્ટેડ હતો, પુરુષાર્થ પણ કર્યો, અને એને પોતાના મનગમતા કોર્સમાં અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. એટલે એના આનંદનો પાર નહોતો. પણ એવામાં જ એક અઘટિત ઘટના બની કે એના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને એમનું અડધું શરીર નીચેથી એમના માતૃશ્રીનું પેરાલાઇઝ થઈ ગયું. હવે ત્યાં લંડન જેવું શહેર, ત્યાં તો સગાવાલા બધા હોય નહીં. વળી સિંગલ મધર સાથે રહેતો હતો, એટલે બધી સેવાની જવાબદારી આવી જાય, અને એવું સદ્ધર પરિવાર પર નહીં કે ફૂલ ટાઈમ નર્સ રાખી શકે. દીક્ષિતે ત્યાં યુનિવર્સિટીમાં મેલ કર્યો કે મારે ઘરે રહેવું અત્યંત જરૂરી છે, માટે હું એડમિશન જતું કરું છું. તમે ક્રમમાં કોઈ બીજી વ્યક્તિ આવતી હોય એને તમે એડમિશન આપી શકો છો. 2 વાર યુનિવર્સિટીમાંથી એને કોલ આવ્યો, પણ એને કહ્યું કે મારે અહીંયા રહેવું જ પડે એમ છે. 2 વર્ષ સુધી એના માતૃશ્રીને સેવા કરી. દરમિયાન ફિઝિયોથેરાપી પણ શીખ્યો. એમને માતૃશ્રીને 70-80% સારું થઈ ગયું. રેવન્સલેન્ડ યુનિવર્સિટીને ખબર પડી એટલે પાછી એને એડમિશનની ઓફર આપી. પણ શ્રવણની વાત આપણે શાસ્ત્રમાં સાંભળેલી, પ્રમુખ સ્વામી મહારાજે લંડનની ધરતી ઉપર આવા શ્રવણ તૈયાર કર્યા છે કે માતા પિતાની સેવા, પોતાની કારકિર્દીના ભોગે, પોતાનું ભવિષ્ય જે પોતે સ્વપ્ન હતું એ બાજુ પર મૂકીને પણ પોતે કરે. પ્રમુખ સ્વામી મહારાજે આ દીક્ષિતનું સન્માન એ 2007માં મુખ્ય મંચ ઉપરથી 2-2.5 લાખ હરિભક્તોની હાજરીમાં કરેલું. તો આ પરિવારના સંસ્કાર કહેવાય. સાથે સાથે નાનપણથી તમે એને ભક્તિ સંબંધી પણ સંસ્કાર આપો. પરિવાર સંબંધી સંસ્કાર અને ભક્તિ સંબંધી સંસ્કાર. એની માટે બીએપીએસ સંસ્થામાં બાળ મંડળો ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે આ ઉનાળાના વેકેશન દરમિયાન 5 મે થી 22 મે સુધી આ 15 દિવસના ધમધોકતા તાપમાં બીએપીએસ સંસ્થાના નાના નાના બાળકો અને બાલિકાઓ, બધા 10, 11, 12, 13 વર્ષના બધા નાના નાના બાળકો અને બાલિકાઓ, એ લોકો ઘરે ઘરે ફર્યા. ફેક્ટરીઓમાં ગયા, ઓફિસમાં ગયા, બેંકમાં ગયા, હોસ્પિટલમાં ગયા, કોર્પોરેટ્સમાં ગયા, અને ત્યાં જઈને બાળકોએ નિર્વ્યસની બધાને કર્યા, પ્રતિજ્ઞાઓ લેવડાવી. બાલિકાઓ હતા એ લોકો ઘરે ઘરે ફર્યા, વીજળી બચાવો, પાણી બચાવો, વૃક્ષ વાવો, જે વ્યસન મુક્તિનું કેમ્પેઇન ચાલ્યું. આશ્ચર્યની વાત, 40,000 બાળકો આ કેમ્પેઇનમાં જોડાયેલા, 14 લાખ લોકોનો સંપર્ક કર્યો, અને 4 લાખ લોકોએ વ્યસન મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી. આ બાળ સંસ્કાર, સમાજ સેવા સંબંધી એ બીએપીએસ સંસ્થામાં અપાય છે. આપણા બાળકને આવા સંસ્કાર, પરિવારની સેવા સંબંધી વાત થઈ પહેલા, પછી સમાજ સેવા સંબંધી વાત થઈ, એ આપણે આપી શકીએ. આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય. અને ભક્તિ સંબંધી સંસ્કાર, અમેરિકામાં હ્યુસ્ટનમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો એક આશ્રિત પરિવાર, એનો નાનો એક 4 વર્ષનો બાળક નીરવ, એ તો પ્રી કેજીમાં ભણતો તો એક દિવસે ક્લાસમાં એના ટીચરે બધા નાના બાળકોને કહ્યું કે તમે કેટલા પરિવારજનો છો, ફિગર લખો. બધાને 1 થી 10 આંકડા શીખવાડી દીધેલા. એટલે બધાએ લખ્યું, એમાં નીરવે લખ્યું 10. એટલે એમના શિક્ષિકાને બહુ આશ્ચર્ય થયું કે આપણે તો અમેરિકાની ધરતી ઉપર રહીએ છીએ, કોઈ દિવસ સાંભળ્યું નથી કે કોઈના પરિવારમાં એક જ છત નીચે, એક જ ઘરમાં 10 જણા રહેતા હોય. ફરી વખત નીરવને પૂછ્યું કે આર યુ શ્યોર કે તારા ઘરમાં તમે લોકો 10 ફેમિલી મેમ્બર છો? તો કે આ 10 છીએ ને. એટલે આમને પણ બહુ આશ્ચર્ય થયું. એટલે ત્યાંથી જ ક્લાસરૂમમાંથી આ શિક્ષિકાએ નીરવના માતૃશ્રીને ફોન કર્યો કે અમે એક આવું લેસન આપ્યું, એમાં તમારા બાળકે લખ્યું છે અમે 10 પરિવારજન છીએ, તો તમે ઘરમાં 10 પરિવારજન છો? એટલે નીરવના માતૃશ્રીએ કીધું કે ના, અમે તો 4 જ જણા છીએ.
નીરવ અને એની નાની બેન, હું અને નીરવના પિતા, અમે 4 જ જણા છીએ. ત્યારે આ શિક્ષિકા બેને કહ્યું કે આ નીરવે તો 10 લખ્યું છે, અને મેં 2 વાર પૂછ્યું તો એને કીધું કે ના 10 જ છીએ. એટલે એના માતૃશ્રીને પણ આશ્ચર્ય થયું. એટલે માતૃશ્રીએ શિક્ષિકા બેનને કહ્યું કે તમે નીરવને ફોન આપો. એટલે પેલા નીરવને ફોન આપ્યો અને માતાએ પૂછ્યું કે બેટા આપણે તો ઘરમાં 4 જણા છીએ, તારા પપ્પા, હું, તું અને તારી બેન, તો આપણે કેવી રીતે 10 પરિવારજન થયા? કે મમ્મી વી આર 10, આપણે તો 10 છીએ. તેને મમ્મીને બહુ આશ્ચર્ય થયું. ફરી વખત કહ્યું કેવી રીતે 10? ત્યારે નીરવે કહ્યું કે પપ્પા, પછી તમે એટલે મમ્મી, હું, બેન, શ્રીજી મહારાજ, ગુણાતીયન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ. આ 2004ની સાલનો પ્રસંગ છે. આ 6 જણા આપણા ઘરમાં છે, ઘર મંદિરમાં છે. આપણે એમને થાળ કરીએ છીએ, આપણે એની આરતી ઉતારીએ છીએ. એ આપણા સ્વજન છે, ફેમિલી મેમ્બર છે. એટલે 4 આપણે અને 6 એ લોકો. આપણે 10 પરિવારજનો ઘરમાં રહીએ છીએ. આ ભક્તિ સંબંધી સંસ્કાર આ ઉંમરના બાળકને નાનપણથી પ્રાપ્ત થયા હોય, એ જીવનમાં હંમેશા એક આદર્શ પરિવારજન બનીને રહે, સમાજ સેવા પણ ઉત્તમ કરે, ભક્તિ સંબંધી સંસ્કાર પણ આજીવન રહે, અને આવતી પેઢી માટે એક ઉત્તમ નમૂનો દાખલો બનીને પોતે ઉભરી જાય. તો આ 3 પ્રકારના સંસ્કાર આપણા પરિવારજનોને આપવા એ પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત કરી કે આપણે આપણા પરિવારજનોને સંસ્કારિત કરવા. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે નીતિમત્તા અને પ્રામાણિકતાથી આપણું કાર્ય કરવું. આપણે બધા નોકરી, ધંધો, વેપાર બધું કરીએ છીએ, પુરુષાર્થથી કરીએ છીએ, શ્રદ્ધા પણ છે, સવારથી સાંજ સુધી મંડીએ છીએ, પણ એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ભળે તો એ સુગંધ બદલાઈ જાય. પ્રગતિનો પંથ છે એ બહુ ઝડપી કપાય, અને જીવનમાં જે સફળતાની વાત કરીએ, સફળતા પણ જલ્દી પ્રાપ્ત થાય. અંગ્રેજીમાં એક કહેવત છે કે યોર એકેડેમિક્સ, યોર ટેલેન્ટ, યોર એક્સપિરિયન્સ, યોર know-how, your back support systems, your platforms can open any gate for you, but only your character can keep that gate open. એટલે કે તમારું ભણતર, આવડત, હોશિયારી, બુદ્ધિમત્તા, સપોર્ટ, પ્લેટફોર્મ, ઓળખાણો એ તમારી માટે કોઈ પણ દરવાજો ખોલી નાખશે, પણ તમારું ચારિત્ર છે એ જ તમારી માટે દરવાજો ખુલ્લો રાખી શકશે ને તો ગમે ત્યારે બંધ થઈ જશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે જીવન જીવવાના હેતુમાં આ વાત કરી કે જે કંઈ આપણે નોકરી, ધંધો, વેપાર કરીએ નીતિમત્તાથી કરવો, પ્રામાણિકતાથી. એકવાર એક બાળક સ્કૂલમાંથી રબર ચોરીને આવ્યો. એના પિતા પોતે સરકારી કર્મચારી હતા. એના પિતાએ પૂછ્યું, મેં તો તને રબર આપ્યું નથી, તું આ રબર ક્યાંથી લાવ્યો? ત્યારે બાળકે કહ્યું કે મારી આગલી બેન્ચમાં જે છોકરો બેઠો હતો એનું રબર બહાર પડેલું, અને એ વોશરૂમમાં ગયો એટલે એનું રબર મેં લઈ લીધું. કે બેટા નાનપણથી તું ક્યાં આવું શીખ્યો? હું તો તને નિયમિત રીતે મારી ઓફિસમાંથી લાવી જ આપું છું. તું નાનપણથી આવું ક્યાં શીખ્યો? હું તો તને મારી ઓફિસમાંથી નિયમિતપણે લાવી આપું છું. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા જો આપણામાં નહીં હોય તો આપણી આવતી પેઢીમાં પણ નહીં જ આવે. એ આપણું જોઈને જ શીખે છે. આપણે જેવા છીએ એ પ્રમાણે જ જોઈને શીખે છે. તમે વાતમાં ખોટું બોલો તો બાળકો પણ શીખવાના. હાર્વર્ડ યુનિવર્સિટીની એક સર્વે પ્રમાણે the first curse words that the children learn is from their parents and especially from their mothers. એટલે હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે છે કે પહેલી ગાળો બોલતા સંતાનો છે એ મા બાપ પાસેથી શીખે છે, અને એમાં એની માતા પાસેથી શીખે છે.